કચ્છના રાપરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જી હા, કમોસમી વરસાદથી તૈયાર પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે 3 દિવસ વરસાદ પડશે। કચ્છમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાપર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસ્યો હતો વરસાદ। વરસાદી માહોલના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। જીરું, એરંડા, ઘઉં, વરિયાળી મોટા પ્રમાણમાં નુકસાન આ તમામ પાકોને પહોંચી રહ્યું છે। ખેડૂતોના માથે હાલ તો ચિંતાના વાદળો છે। આ તરફ રાજ્યના વાતાવરણમાં પલટું આવતા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે। કચ્છમાં ભારે પવન ફૂંકાતા નુકસાન થયું। ખેતરોમાં ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં વરિયાળી, એરંડા સહિતના પાકને નુકસાન। વાવાઝોડાની સ્થિતિ સર્જાતા વીજપોલ પણ ધરાશાયી થયો હતો। તો કચ્છના બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ હાલ ઊભા પાક માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે। ભારે પવનના કારણે જે પણ ઊભો પાક હતો તે નમી પડ્યો છે। આ તરફ વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે।